વૈશ્વિક રાજનીતિ અને ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધ જેવી અશાંત પરિસ્થિતિની સીધી અસર હવે ગુજરાતના સામાન્ય જનજીવન અને ઉદ્યોગો પર વર્તાઈ રહી છે. તો રાજ્યભરમાં હાલમાં ગેસનો ગંભીર અભાવ જોવા મળી રહ્યો છે અને જેના ખાસ કરીને ગેસ પુરવઠામાં થયેલા તોતિંગ કાપને કારણે હાહાકાર મચી ગયો છે. તો આજના આ વિશેષ અહેવાલમાં આપણે જાણીશું કે કેવી રીતે આ ઉર્જા અછત ગૃહિણી રસોડાથી લઈને મોટા ઉદ્યોગો સુધીની વ્યવસ્થાને વેરવિખેર કરી રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સુરેન્દ્રનગરમાં ગેસ માટે હાહાકાર, એક સિલિન્ડર માટે 30 દિવસનું વેઇટિંગ અને રસોડાનો ચૂલો સળગાવવામાં જનતાને હવે રસ્તા પર ઉતરવાનો વારો આવ્યો છે. તો 9 દિવસથી કોમર્શિયલ ગેસનો સ્ટોક ગાયબ છે અને ખાણીપીણીના વ્યવસાય પર બ્રેક લાગી ગઈ છે. તો શું વહીવટી તંત્ર પાસે ગેસને લઈને કોઈ અછત છે કે ઉકેલ છે, કેમ તેવા સવાલો સુરેન્દ્રનગરના લોકો કહી રહ્યા છે. ત્યારે વધુ વિગતે સાંભળે ગ્રાહકો પાસેથી. ચાવડાભાઈ બોલું છું. અત્યારે જે આ પોઝિશન છે એમાં શું થોડીક રાહત રહે અમને તો એવું ઈચ્છીએ છીએ. બીજું શું કરીએ અમે, કારણ કે અત્યારે તો શું બધાને બૈરાઓને એવી પડી ગઈ ટેવ કે આ ગેસ સિવાય કંઈ કરી શકે એવું છે અને ચૂલા અત્યારે તો ચૂલા બધું કાઢી નાખ્યું છે. તો શેના ઉપર આ બધું રાંધવાનું, આ તો ખાવાનું તો કરવું પડે ને, બીજું કાંઈ ના મળે તો જુદી વાત છે. કેટલા કલાકથી ઊભા છો? હું તો જોકે અત્યારે જ આવ્યો છું, પણ આ લાઈન જોઈને એમ થાય કે હવે આપણો નંબર કાંઈ લાગે એવું લાગતું નથી. અને આ લાઈને જો આવતા એ બરાબર વ્યવસ્થિત જવાબ દે તો સારું, નકર લાઈનમાં ઊભું રહેવું આપણે ખોટું પડે. કાકા ઓનલાઈન બુકિંગ અટકી ગયા છે, શું હા ઓનલાઈન એટલે તો આવવું પડ્યું. ઓનલાઈન હવે તો એનો કોઈ પ્રશ્ન કાંઈ જવાબ તો એટલે બંધ જ કરી નાખે છે. ઓનલાઈન જે આવે છે ને એમાં એ કાંઈ જવાબ દે તો આપણને ખ્યાલ આવે ને, જવાબ નથી દેતા એટલે રૂબરૂ આવવું પડ્યું. હું સતાણી રસિકભાઈ, રાજપર તાલુકો વઢવાણ, ત્યાંથી અહીં બુકિંગ કરાવવા માટે 3 દિવસથી ધક્કા ખાઉં છું. સવારથી આવું, બપોર સુધી લાઈનમાં ઊભો રહું પણ કોઈ જવાબ આપતું નથી અને ઓનલાઈન બુકિંગ ફોનમાં થતું નથી અને ફોનના બધા નંબર બંધ આવે અને અહીંયા આ લોકો કંઈ જવાબ આપતા નથી. આ લોકો એમ કે મેં ઓનલાઈન હોય તો તમને બાટલા આપશું, પણ હવે અમારે બાટલા લેવા જવું ક્યાં? અને હવે બાટલાની એવી આદત પડી ગઈ છે. હવે સુલાઈ કાઢી નાખ્યા ઘરના, તો સુલાઈ નવા ક્યાં લેવા જવા અને બર્તણે ક્યાં લેવા જવું? એટલે હવે આ વૈશ્વિક હોય કે અહીંનું ઉપજાવેલું હોય કંઈ ખબર નથી, પણ હવે સરકાર આનું કંઈક ધ્યાન દોરે અને પબ્લિકને રાહત આપે એવું કંઈક કામ કરે તો સરકારને નમ્ર વિનંતી છે એવી. કેટલા વાગ્યાના લાઈનમાં ઊભા? હું સવારનો 8 વાગ્યાનો ઊભો. તમારી સાથે કેટલા ઊભા? મારી આગળ તો ઘણા હતા પહેલાં, ત્યાં પછી કંટાળીને વહી જાય. અત્યારે હું કંટાળીને ઘરે જઉં છું, મારો વારો તો આવ્યો જ નથી, પણ આ બધા આવું જવાબ આપે છે એટલે કીધું હવે ઘરે વહી જાય. 30 દિવસનું વેઇટિંગ છે, શું કહેશો? હવે વેઇટિંગ છે તો હવે કાચું હવે ખાવાનું હજી આવશે એવું લાગે છે, કારણ કે સરકાર આ કંઈ હુજવા નહીં દે, કાચું જ ખવડાવશે. પાકેલું ધાન તો ખાવા દે એવી સરકાર લાગતી નથી મને તો. સરકાર જો આનું કંઈ કરે તો આપણે નમ્ર વિનંતી કરી સરકારને. તો બીજી તરફ મહેસાણાના યુદ્ધની અસર દૂધસાગર ડેરીના ગેસ પ્લાન્ટમાં 15,000 SGM નો તોતિંગ કાપ છે. તો સફેદ ક્રાંતિના ગઢ પર ઉર્જા સંકટના કાળા વાદળો મંડરાઈ રહ્યા છે અને ગેસ ખૂટ્યો છે તો ડેરીએ ફર્નેસ ઓઇલનો સહારો લીધો છે. તો રોજનું 200 ટન પાવડર ઉત્પાદન ટકાવી રાખવા માટે નવી વ્યૂહરચના અંગે દૂધસાગર ડેરીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. મારું નામ પ્રવીણકુમાર બળદેવચંદ્ર ભાંભી છે. હું દૂધસાગર ડેરીમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે સેવા બજાવું છું. યુદ્ધની સ્થિતિને લઈને અત્યારે આપણે શું અસર? હાલની અંદર અમારે ત્યાં 2 કંપનીઓ દ્વારા ગેસ સપ્લાય કરવામાં આવે છે. એક ગેલ દ્વારા ગેસ સપ્લાય કરવામાં આવે છે, બીજો સાબરમતી દ્વારા ગેસ સપ્લાય કરવામાં આવે છે. સાબરમતી દ્વારા જે ગેસ સપ્લાય કરવામાં આવે છે એની અંદર એમને જે મારું રોજનું 40 SCM અને ગેસ મળતો હતો એની સામે રોજનો 26,000 SCM ગેસ વાપરવો એવું એમને સૂચન કરેલ છે અને ગેલનો ગેસ રાબેતા મુજબ આવે છે. પાવડર પ્લાન્ટમાં ઉત્પાદનમાં હાલ કેટલો કાપ શું સ્થિતિ? હાલની અંદર અમે પાવડર પ્લાન્ટમાં જે અમારે અત્યારે લગભગ રોજનું 26 લાખ લીટર દૂધ ડેરીમાં આવી રહ્યું છે એના આધારે અમારા પાવડર પ્લાન્ટ અત્યારે ચાલુ છે અને અમે અમુક જે સ્ટીમ પ્રોડક્શન જે ખરું એ ફર્નેસ ઓઇલ ઉપર લેવાનું ચાલુ કરેલ છે, જેના કારણે હાલની પરિસ્થિતિમાં અમારા પાવડર પ્લાન્ટો ચાલુ છે. પણ જો પરિસ્થિતિ બગડે તો પાવડર પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડે, પણ હાલમાં પાવડર પ્લાન્ટ અમારા ચાલુ છે. 200 ટનમાંથી 50 ટન ઓછું થયું છે હાલ વિશે શક્યતા? હાલ નથી થયું, પણ જો માનો કે ગેસ વધુ ઘટે તો શક્યતા રહેલી છે. હાલ કેટલું ઉત્પાદન થઈ ગયું છે? રોજ કેટલા ટનનું ઉત્પાદન થઈ ગયું? હાલ અમારી જોડે રોજનું 150 થી 200 વચ્ચે દૂધના આવક પ્રમાણે પાવડરનું ઉત્પાદન થઈ રહ્યું છે અને
અવેલેબિલિટી દૂધના પ્રમાણે પાવડરમાં પૂરું કન્વર્ઝન થઈ રહેલ છે અત્યારે. આગામી દિવસોમાં જે પ્લાન્ટ હોય બંધ કરવાની પણ સ્થિતિ સર્જાય જો બંધ થાય તો ગેસનો પુરવઠો અથવા ફર્નેસ ઓઇલ અથવા બીજા કોઈ ઓઇલના અંદર પ્રશ્ન થાય એ સંજોગોમાં પ્રશ્ન થશે. હાલ જેવું લાગી રહ્યું છે કે જે પ્રકારે ટોટલ ગેસ કંપનીઓ જોડે અવેલેબલ છે એમાંથી એ લોકોએ 60% ગેસ અમને આપવાની વકી કરેલી છે. એ પ્રમાણે જો ચાલુ રહે તો અમારા ઉત્પાદનને બહુ ફરક નહીં પડે. બીજું, આપને જાણો છો કે ઉનાળાની અંદર દૂધ ઘટતું હોય છે, એમ આવતી સિઝન ઉનાળો સામે આવી રહ્યો છે એટલે દૂધના પ્રોક્યોરમેન્ટ પણ થોડો ઘટાડો થશે, જેના કારણે અમે દૂધ પૂરું હેન્ડલ કરી શકીશું એવું અમને લાગે છે. દૂધ રાબેતા મુજબ તમે લેશો પશુપાલન તો અમે રાબેતા મુજબ લઈશું અત્યારે, એમાં કોઈ ફરક નહીં પડે. આ સાથે જ જ્યારે અન્ય જિલ્લાઓમાં અછત છે ત્યારે યુદ્ધની વૈશ્વિક અસરોને પગલે એલપીજી ગેસની અછત સર્જાવાની આફત અફવા છે કે પછી કંઈ બીજું, તેને લઈને અરવલ્લી જિલ્લા પુરવઠાના અધિકારીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તો પુરવઠા અધિકારીએ સ્પષ્ટપણે શું જણાવ્યું એ પણ સાંભળીએ. જી, અરવલ્લી જિલ્લામાં જે વૈશ્વિક પરિસ્થિતિના અનુસંધાને જે એલપીજી ગેસની બોટલ છે તેનો જે લોકોમાં એક અછતનો ડર અને ભય જે માહોલ બન્યો છે તેના અનુસંધાને જિલ્લા કક્ષાના અમારી જે ટીમ છે 3 SAK સપ્લાય ઇન્સ્પેક્ટર છે અને સાથે સાથે 6 તાલુકા, અત્યારે 8 બન્યા છે. એટલે 8 તાલુકાના 8 મામલતદાર સાથેના તેમની ટીમ દરેક એજન્સી તાલુકામાં આપણા જિલ્લામાં 18 એજન્સી ડિસ્ટ્રીબ્યુટર છે, 3 એજન્સી HPCL, BPCL અને IOCL ત્રણેયના થઈને 18 ડિસ્ટ્રીબ્યુટર છે. તે 18 જગ્યાએ ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે અને 2 દિવસની અંદર સંપૂર્ણ તપાસ થઈ જશે. સાથે સાથે અમે છેલ્લા 3 દિવસથી રોજ તેમની કેટલી આવક છે, કેટલો સ્ટોક છે અને કેટલું લોકોનું વેઇટિંગ છે તેની પણ માહિતી લીધી છે. તેના રિઝલ્ટને જોઈને કોઈ પણ અછત નથી અને પૂરતો જથ્થો આપણા જિલ્લામાં અત્યારે પણ છે અને રોજે રોજ આવક થઈ રહી છે. એટલે લોકોને અપીલ છે, ગ્રાહકોને અપીલ છે કે કોઈ પણ જગ્યાએ જો કાળાબજારી થાય છે અથવા તો સંગ્રહખોરીનું એમને ધ્યાને આવે છે તો અમે આ પછી 8 તાલુકાના સંપર્ક નંબર આપી રહ્યા છીએ અને જિલ્લામાં પણ સંપર્ક નંબર આપી રહ્યા છીએ જેની ઉપર તે માહિતી આપે અને તેના અનુસંધાને અમે કાર્યવાહી પણ કરીશું. પણ હાલની પરિસ્થિતિ એકદમ સારી છે અને કોઈ પણ અછતનો પ્રશ્ન નથી, એટલે કોઈ પેનિક ના થવું તેનો અનુરોધ છે સૌ. ગાઈડલાઇનમાં એવું છે કે ગ્રામ્ય લેવલે અને અર્બનમાં બંનેમાં જો કોઈ પાસે ડબલ કનેક્શન છે તો 30 દિવસે બીજું કનેક્શન નોંધાવી શકે છે અને એક જ કનેક્શન છે તો 25 દિવસે. અને એમાં પણ અત્યારે OTPથી જ કનેક્શન મતલબ એમનું LPG કનેક્શન લેવા માટે, કનેક્શન નહીં, બોટલ રિફિલિંગ માટે નોંધાવી શકે છે અને મળી જશે એમને. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસલેન્ડ TV ન્યૂઝ. નમસ્કાર.